સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમવાર નરેન્દ્ર મોદીએ શપથ લીધાના 23 વર્ષ પૂર્ણ થતા વિકાસ સપ્તાહની કરાઈ ઉજવણી। જિલ્લા કલેક્ટર લેવડાવી ભારત વિકાસની પ્રતિજ્ઞા। ધાનેરા રેલવે પુલ નજીકથી પસાર થતો સર્વિસ રોડનું અઠવાડિયામાં કરાશે સમારકામ। આગામી શનિવારના રોજ આંદોલન થાય તે પહેલા રજૂઆતને લઈ યોજાઈ ખાસ બેઠક। સરહદ અને રણના કાંઠે આવેલા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે માવસરીના નવીન પોલીસ સ્ટેશનનું કરાયું લોકાર્પણ। અને અંબાજી ખાતે યોજાઈ આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા। રન શક્તિ સ્પર્ધામાં કુલ 5 કોલેજના 201 વિદ્યાર્થીઓએ લીધો ભાગ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરમાં આજે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસ યાત્રા શરૂ કરી હતી। આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર 2024ની 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉજવણીના ભાગરૂપે પાલનપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। જિલ્લા સેવા સદન ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મયોગીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। વિકાસ સપ્તાહ અંતર્ગત 9 ઓક્ટોબર 2024ના રોજ તાલુકા કક્ષાની તમામ કચેરીઓ અને પેટા કચેરીઓ સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે। 10 ઓક્ટોબર 2024ના રોજ ગ્રામ્ય કક્ષાએ પણ ભારતની વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે, જેમાં અધિકારીઓ, કર્મચારીઓ સહિતના નાગરિકો પણ જોડાશે। ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં રમઝટ ગ્રુપ દ્વારા સોમવારથી નવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે। પ્રથમ દિવસે જ સ્પોર્ટ્સ ક્લબનું વિશાળ મેદાન ખેલૈયાઓથી ઉભરાઈ ગયું હતું। માથા પર 51 શક્તિપીઠની પ્રતિકૃતિ સાથે સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને રમી રહેલી આ મહિલાઓ અત્યારે ડીસાના સ્પોર્ટ્સ ક્લબના મેદાનમાં ગરબા મહોત્સવનો આનંદ માણી રહી છે। ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં રમઝટ ગ્રુપ દ્વારા આયોજિત આ ગરબા મહોત્સવના પ્રથમ દિવસે અલગ અલગ કૃતિઓ ખેલૈયાઓ સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ગરબાની મજા લૂંટતા નજરે પડ્યા હતા।
ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં રમઝટ ગ્રુપના ગરબાના પ્રથમ દિવસે વિશાળ મેદાનમાં મોકળાશ વચ્ચે ખેલૈયાઓનો ગરબા રમવાની મજા માણી હતી. પાંચમા નોરતે ખેલૈયાઓ રંગબેરંગી સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ગરબાની મજા માણી રહ્યા હતા. એક તરફ લીલુંછમ ઘાસ તો બીજી તરફ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે રંગબેરંગી પોશાક સાથે ખેલૈયાઓથી અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રિમાં માતાજીના ગરબા ભક્તિ સ્વરૂપે ગવાતા હોય છે અને મોટી સંખ્યામાં ભાવિકો પણ માતાજીના ગરબા રમતા હોય છે. આજે ભલે સમય બદલાઈ ગયો હોય પરંતુ નવરાત્રિમાં યોજાતા ગરબામાં એકવાર ફરી પ્રાચીન સમય તાજો થઈ જતો હોય છે અને ખેલૈયાઓ પણ પ્રાચીન સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ગરબા રમતા હોય છે. ડીસા ખાતે આવેલા કૃષ્ણા બંગલોઝ ખાતે પણ પાંચમા નોરતા પ્રસંગે સ્થાનિક મહિલાઓ પ્રાચીન અને સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ગરબા રમવાની મજા માણી હતી. કૃષ્ણા બંગલોઝમાં મહિલાઓની સાથે પુરુષો અને બાળકો પણ પ્રાચીન સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને ગરબા રમતા નજરે પડ્યા હતા. ડીસા ખાતે આવેલી ચંદ્રલોક સોસાયટી ખાતે પણ નવરાત્રિ પર્વ પ્રસંગે દર સાલની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા માતાજીની આરતી ઉતાર્યા બાદ ગરબાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક ખેલૈયાઓએ સાંસ્કૃતિક વેશ પરિધાન કરી નવનવા સ્ટેપ્સ સાથે ગરબા રમતા નજરે પડ્યા હતા. દર વર્ષે ચંદ્રલોક સોસાયટીમાં યોજાતા ગરબામાં સ્થાનિકો ગરબાની મજા માણે છે. ડીસા ખાતે શ્યામ બંગલો ખાતે પણ નવરાત્રિના તહેવારના લઈને સ્થાનિકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
શ્યામ બંગલોમાં યોજાઈ રહેલા ગરબાની વિશેષતા એ છે કે ભારત વિકાસ પરિષદ દ્વારા શેરી ગરબાને પ્રોત્સાહિત કરવા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. લોકો નવરાત્રિનું ધાર્મિક મહત્વ સમજે અને શેરી ગરબા પ્રત્યે પ્રોત્સાહિત થાય તે માટે ભારત વિકાસ પરિષદ દ્વારા લોકોને પણ શેરી ગરબામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ડીસા શહેરના શ્યામ બંગલોમાં યોજાઈ રહેલા નવરાત્રિના ગરબામાં ખેલૈયાઓને ગરબા રમતી વખતે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચાચર ચોકમાં એર કુલર પણ લગાવવામાં આવ્યા છે અને એર કુલરની ઠંડી હવા વચ્ચે સ્થાનિકો માતાજીના શેરી ગરબાની મજા માણી રહ્યા છે. પાર્ટી પ્લોટના જાકમ જોડને પણ બોલાવી નાખે તેવું આયોજન શ્યામ બંગલો ખાતે કરવામાં આવ્યું છે. આજ રોજ આપણે ભારત વિકાસ પરિષદ તરફથી શ્યામ બંગલોસમાં ભારતીય સંસ્કૃતિની પરંપરાને પ્રોત્સાહન મળે તે માટે શેરી ગરબાને પ્રોત્સાહન મળે અને લોકો શેરી ગરબા કરીને અને પાર્ટી પ્લોટમાં ન જાય, આપણી સંસ્કૃતિને જાળવી રાખે એના માટે ભારત વિકાસ પરિષદે આ ગરબાનું આયોજન કરેલું છે. ભારત વિકાસ પરિષદ તરફથી જે કોઈ ખેલૈયા હોય એમને આપણે લાણીનું વિતરણ કરીએ છીએ. ભારત વિકાસ પરિષદ એ સંસ્કૃતિ જાળવવાનું કાર્ય કરે છે. અનંત ગેલેક્સી ખાતે પણ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા 5મા નોરતે સ્થાનિકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. મોડી રાત સુધી સ્થાનિકોએ અલગ અલગ સ્ટેપ અને અલગ અલગ વેશ પરિધાન કરીને ગરબાની મજા માણી હતી. ડીસા ખાતે આવેલી અનંત ગેલેક્સીમાં સ્થાનિકો ગરબાની સાથે સાથે અલ્પાહારનો પણ આનંદ લૂંટ્યો હતો. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું.
ધાનેરા રેલવે પુલ નજીકથી પસાર થતો સર્વિસ રોડનું અઠવાડિયામાં કરાશે સમારકામ. આગામી શનિવારના રોજ આંદોલન થાય તે પહેલા રજૂઆતને લઈ યોજાઈ ખાસ બેઠક. સરહદ અને રણના કાંઠે આવેલા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે માવસરીના નવીન પોલીસ સ્ટેશનનું કરાયું લોકાર્પણ. અને અંબાજી ખાતે યોજાઈ આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા. રન શક્તિ સ્પર્ધામાં કુલ 5 કોલેજના 201 વિદ્યાર્થીઓએ લીધો ભાગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ધાનેરા શહેરમાં પ્રવેશ કરવા માટે રેલવે પુલ નજીક સર્વિસ રોડ પસાર થાય છે. જોકે છેલ્લા 3 વર્ષથી સાંકડો અને બિસ્માર સર્વિસ રોડ હોવાના કારણે વાહન ચાલકો ઉપરાંત શાળાએ જતા બાળકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. બીજી તરફ બસ સહિતના મોટા વાહન પણ આ સર્વિસ રોડ સાંકડો હોવાના કારણે પસાર થઈ શકતા નથી. વર્ષો જૂની રજૂઆતને લઈ ધાનેરા શહેર આખરે હવે આંદોલન તરફ જવાની તૈયારીમાં હતું. જોકે જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ આજે ધાનેરા મામલતદારની હાજરીમાં નેશનલ વિભાગના અધિકારીઓ અને ધાનેરાના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં નેશનલ વિભાગ દ્વારા 1 અઠવાડિયામાં સર્વિસ રોડના સમારકામની ખાતરી આપતા આખરે ધાનેરાના આગેવાનો અને વહીવટીતંત્ર વચ્ચે સુખદ સમાધાન થયું છે. આજ રોજ ધાનેરાના જે હાઈવે છે, નેશનલ હાઈવે, એના સર્વિસ રોડ જે થોડો તૂટેલો છે એના માટે ગામ આગેવાનો અને નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી અને એમાં સુખદ સમાધાન કર્યું છે અને એકાદ અઠવાડિયામાં એ સર્વિસ રોડનું કામ વ્યવસ્થિત પૂરું થઈ જાય એવો નિર્ણય લેવામાં આવેલો છે. ધાનેરા શહેરમાં પ્રવેશ કરવા માટે વાહનોનો આવરો બંધ થઈ ગયો છે, જેના કારણે રેલવે વિસ્તારથી અગ્રવાલ સુધી માર્ગ પરનો વેપાર પડી ભાગ્યો છે. બીજી તરફ રેલવે પુલને 3 વર્ષ થવા આવ્યા હોવા છતાં સર્વિસ રોડની માંગણી હજુ એ જ હાલતમાં છે. જોકે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ આજે જાહેર બેઠકમાં જણાવ્યું હતું કે
સર્વિસ રોડ પહોળો કરવા માટે જમીન સંપાદન કરવાની હોય છે, જેને 3 મહિના જેટલો સમય લાગી શકે છે. બીજી તરફ ધાનેરાના આગેવાનોએ વહીવટીતંત્રને આ મામલે ઝડપે ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. ધાનેરા શહેરીજનોની રજૂઆતના પગલે સર્વિસ રોડ 1 અઠવાડિયામાં સમારકામ થઈ જાય તેવી ખાતરી નેશનલ વિભાગના ઇજનેરે આપી છે. નેશનલ હાઈવેની અત્યારે જે સર્વિસ રોડની જગ્યા છે, અત્યારે ઉપલબ્ધ જગ્યા 3.5 મીટરમાં સર્વિસ રોડ આપણે ધાનેરાની બંને બાજુ બનાવેલો છે. એમાં 3.5 મીટરમાં અત્યારે ડામર કામ કરેલું છે અને જેમાં અમુક પેચવર્કની કામગીરી કરવાની રહે છે, જે અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવશે. તેમજ વધારાનું સર્વિસ રોડ પહોળો કરવા માટે 7 મીટરનો આપણે સર્વિસ રોડની મંજૂરી હેઠળ છે, કે જેમાં જમીન સંપાદનની પ્રક્રિયા માટે ગેજેટ નોટિફિકેશન્સ માટે દિલ્હી મંત્રાલયમાં મોકલેલું છે. જે મંજૂરી મળેથી આગળની જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. તેમજ જે મંજૂરી એનો એસ્ટિમેટ પણ દિલ્હી મોકલી દીધું છે, એટલે એસ્ટિમેટની મંજૂરી મળેથી એનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને એનું કામ આગળથી કરવામાં આવશે. અને અત્યારે 1 વીકમાં એનું મેન્ટેનન્સ અને મેઇન કેરેજવેનું કામ પૂર્ણ કરવામાં આવશે. સર નામ કહી દીધું હોદ્દા સાથે આપણું. PR ચૌધરી, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, નેશનલ હાઈવે. આદિશક્તિ જગદંબા નવલા નોરતાનો આસો સુદ એકમથી પ્રારંભ થયો છે. જિલ્લા મથક પાલનપુરમાં નવરાત્રીનો ભક્તિમય ઉમંગ છવાયેલો છે. પાલનપુર શહેરના અનેક સ્થળોએ નવરાત્રીનું વિશેષ આયોજન કરાયું છે. પાલનપુર શહેરના આકેશણ ફાટક પાસે આવેલ પ્રથમ રેસિડેન્સીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના ખેલૈયાઓએ ગરબાના તાલે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક મા જગદંબાની આરાધના કરી હતી. તેમજ ગરબામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. ભારત વિકાસ પરિષદ દ્વારા લાખણી ખાતે સરસ્વતી વિદ્યાલય ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને સાંસ્કૃતિક વેશ પરિધાન કરીને પ્રાચીન ગરબાના તાલે ગરબા રમ્યા હતા. આ પ્રસંગે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રિની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ત્યારે દાંતીવાડાના સીપુ વસાહત કોલોનીમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 5મા નોરતે મહાઆરતી અને ડ્રોનું આયોજન સીપુ વસાહતના આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં દાંતીવાડા પોલીસ સ્ટેશનના PI KD બારોટ તેમજ દાંતીવાડા પોલીસના સ્ટાફ મિત્રો તેમજ ગ્રામ અગ્રણીઓ આ ગરબા નિહાળવા માટે પહોંચ્યા હતા, જેમાં માતાજીની આરતીનો લહાવો લીધો હતો. દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં નવા નિમણૂક થયેલ PI KD બારોટને સાલ ઉડાડીને તેમજ પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સીપુ વસાહતના નિવૃત્ત કર્મચારીઓને પણ PI KD બારોટ દ્વારા સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓ ડીજેના તાલે ગવાતા પ્રાચીન ગરબા રમવા સાથે માન મૂકીને ગરબા ઘૂમ્યા હતા. દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો સીપુ વસાહતની નવરાત્રી જોવા માટે લોકોની ભીડ જોવા મળતી હોય છે, જેથી મોડી રાત સુધી ગરબાની રાસ રમઝટ જામી હતી. વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે નવીન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રણના કાંઠે આવેલા સરહદી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સ્થાનિક લોકોને મેટ્રો સિટી જેવી અદ્યતન સુવિધા ધરાવતા પોલીસ સ્ટેશન મળી રહે તે માટે ગુજરાત સરકારે 60 લાખના ખર્ચે માવસરી પોલીસ સ્ટેશન કાર્યરત કર્યું છે. લોકાર્પણ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને લોકભાગીદારીથી આપણને રાજસ્થાન અને પાકિસ્તાન સરહદ પર નવું પોલીસ સ્ટેશન મળ્યું છે.
આ પોલીસ સ્ટેશન થકી આજે ફરિયાદીને પોતીકાપણું અને ગુનેગારને ડર પેદા થાય તે પ્રકારની વ્યવસ્થા પોલીસ સ્ટેશનમાં ઊભી કરાઈ છે. પોલીસ તંત્ર તહેવારોમાં પણ આપણી સાથે ખભેથી ખભો મિલાવીને પ્રજાતંત્રની સેવામાં હંમેશા રહે છે. તેમજ પોલીસ જવાનોને નિયમિત યોગ અને મેડિટેશન કરવા સૂચન કર્યું હતું. રાજ્ય સરકારના પ્રયત્નોથી સરહદી વિસ્તારોમાં શ્રેષ્ઠ વિકાસના કાર્યો થાય છે. તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી 23 વર્ષ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તાનું સુકાન સંભાળ્યું હતું. 23 વર્ષ પહેલાં શરૂ થયેલી આ વણથંભી વિકાસ યાત્રા આજે પણ અવિરત ચાલી રહી છે. મુખ્યમંત્રીના કાર્યકાળમાં તેમણે આપણા સરહદી વિસ્તારને પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો આપવા માટે નર્મદાના નીર પહોંચાડ્યા છે. આપણા બાળકોને શાળામાં પ્રવેશોત્સવથી શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણ તરફ વાળ્યા છે. જેનું પરિણામ એ છે કે આજે આપણા સરહદી વિસ્તારના બાળકો પણ સરકારી નોકરી મેળવતા થયા છે. તેમણે શરૂ કરેલી 108 અને મા કાર્ડ આજે દેશમાં અનુકરણીય થઈ છે, જેનો લાભ દેશને મળી રહ્યો છે. ભવિષ્યમાં સરહદી વિસ્તારોમાં અનેકવિધ વિકાસના કાર્યો થવાના છે, જેમાં સરહદી ગામોને 100% સોલાર સિસ્ટમથી સજ્જ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. માવસારીના નવીન પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, સ્થાનિક આગેવાન ગુમાનસિંહ ચૌહાણ, ડીડી રાજપૂત, ઉમેદદાન ગઢવી, પ્રકાશ દવે સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. હું આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીનો આભાર માનીશ કે એમણે બનાસકાંઠા જિલ્લાને સરહદી વિસ્તારની અંદર ખૂબ સરસ સીમાવર્તી ક્ષેત્રની અંદર એટલે ભારતનું છેલ્લું ગામ એવું માવસરીની અંદર આ પોલીસ સ્ટેશનને નવું રિનોવેશન કર્યું. લોકોની સુવિધા અહીંયા ઊભી થાય એ માટે જિલ્લા પોલીસ વડા અને એમની સમગ્ર ટીમે ખૂબ ખંતપૂર્વક આ કામને કર્યું છે. સરહદી વિસ્તારની અંદર આટલું સારું પોલીસ સ્ટેશન એટલે ફરિયાદી તરીકે કોઈ આવતા હોય તો એને પણ અંદર આવતાની સાથે પોતીકાપણું લાગે તે પ્રમાણેની જે વ્યવસ્થા કરી છે. હું પુનઃ પોલીસ તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને અંબાજી ખાતે યોજાઈ આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા. રન શક્તિ સ્પર્ધામાં કુલ 5 કોલેજના 201 વિદ્યાર્થીઓએ લીધો ભાગ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ ફરી સ્વાગત છે વધુ સમાચારોમાં. યાત્રાધામ અંબાજી ખાતે આજે આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા નવરાત્રી પર્વમાં યોજાયેલી હોવાથી સ્પર્ધાને રન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. અંબાજી ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઉત્તર ગુજરાતની 5 કોલેજમાંથી 103 યુવકો અને 98 યુવતીઓએ આ રન શક્તિ ક્રોસ કન્ટ્રીમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધકોએ 10 કિલોમીટરની દોડ લગાવી હતી. આ દોડ અંબાજીથી પાંછા અને પાંછાથી અંબાજી સુધી યોજાઈ હતી. વિદ્યાર્થીઓની સેફટી માટે 108 એમ્બ્યુલન્સ અને અંબાજી કોટેજ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વાય.કે. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. અંબાજી ખાતે યોજાયેલી આ ક્રોસ કન્ટ્રીમાં પાટણની પીજી ભવનના બોયઝ અને ગર્લ્સ ચેમ્પિયન બન્યા હતા, જ્યારે ડીસાની કોલેજ રનર્સઅપ રહી હતી અને ઈડર આર્ટ્સ કોલેજ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી
કૌશિક મોદી તેમજ ડોક્ટર ચિરાગ પટેલ નિયામક યુવક અને સેવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. ચેમ્પિયન બનેલા વિદ્યાર્થીઓ માટે આગામી 17 થી 19 નવેમ્બર દરમિયાન યોજાનાર નેશનલ કોન્ટેસ્ટમાં ભાગ લેશે તેમ ડોક્ટર ચિરાગ પટેલ દ્વારા જણાવાયું છે. આ ક્રોસ કન્ટ્રી દોડનું આયોજન અંબાજી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર SN પટેલ દ્વારા કરાયું હતું. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમવાર નરેન્દ્ર મોદીએ શપથ લીધાના 23 વર્ષ પૂર્ણ થતા વિકાસ સપ્તાહની કરાઈ ઉજવણી. જિલ્લા કલેક્ટર લેવડાવી ભારત વિકાસની પ્રતિજ્ઞા. ધાનેરા રેલવે પુલ નજીકથી પસાર થતો સર્વિસ રોડનું અઠવાડિયામાં કરાશે સમારકામ. આગામી શનિવારના રોજ આંદોલન થાય તે પહેલા રજૂઆતને લઈ યોજાઈ ખાસ બેઠક. સરહદ અને રણના કાંઠે આવેલા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે માવસરીના નવીન પોલીસ સ્ટેશનનું કરાયું લોકાર્પણ. અને અંબાજી ખાતે યોજાઈ આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા. રન શક્તિ સ્પર્ધામાં કુલ 5 કોલેજના 201 વિદ્યાર્થીઓએ લીધો ભાગ. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.